ચાલો મિત્રો, હવે જોઈએ કેટલાક સંમિત પદાર્થોની જડત્વની ચાક માત્રા અને ચક્રાવર્તનની ત્રિજ્યા. L લંબાઈનો પાતળો સળિયો હોય તો તેના કેન્દ્રમાંથી પસાર થતી અને સળિયાને લંબ એવી પરિભ્રમણાક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાક માત્રા I બરાબર ml²/12 થશે. હવે આ જે જડત્વની ચાક માત્રાના સૂત્રો છે તેના ડેરિવેશન કે તેની સાબિતીઓ તમારા કોર્સમાં આપેલી નથી, પણ તમારે આ બધા સૂત્રો યાદ રાખવા પડશે. કારણ કે જો આ સૂત્રો યાદ હશે તો જ જડત્વની ચાક માત્રા કે ચક્રાવર્તનની ત્રિજ્યા ને લગતા MCQ કે દાખલા તમે સોલ્વ કરી શકશો. અને ઘણા MCQ કે દાખલાઓની અંદર જ્યારે ટોર્ક કે કોણીય પ્રવેગ, કોણીય વેગમાન આ બધાની ગણતરીઓ આવશે ત્યારે જે તે આપેલા પદાર્થની જડત્વની ચાક માત્રાનો પણ એમાં ઉપયોગ કરવાનો આવતો હોય તો તેવે વખતે જો જડત્વની ચાક માત્રા આપણને આપેલી ન હોય અને પદાર્થ કેવો છે, ભ્રમણાક્ષ કેવી છે એ આપ્યું હોય તો આ સૂત્રોનો ઉપયોગ કરીને આપણે સરળતાથી તે ગણી શકીએ. તો એ વખતે આપણને તકલીફ ના પડે, માટે આ સૂત્રો તમારે યાદ રાખવા પડશે. તો L લંબાઈનો પાતળો સળિયો હોય અને તેના કેન્દ્રમાંથી સળિયાને લંબ રૂપે પસાર થતી ભ્રમણાક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાક માત્રા થશે ml²/12. હવે ચક્રાવર્તન ત્રિજ્યા ને અનુરૂપ જો આપણે આ પદાર્થની જડત્વની ચાક માત્રા લખીએ તો આપણે લખી શકીએ કે ml² બરાબર mk². તો હવે અહીંયા તમે લખી શકો કે k² બરાબર L²/12 એટલે k બરાબર આપણે લખી શકીએ L/2√3. તો આ રીતે તમે કોઈ પણ પદાર્થ માટે આપેલી ભ્રમણાક્ષને અનુલક્ષીને ચક્રાવર્તનની ત્રિજ્યા શોધી શકો. બરોબર? તો જો આનો મતલબ એ થાય કે આ ભ્રમણાક્ષને અનુલક્ષીને હવે આપણે જો આ સળિયો કાઢી લઈએ અને સળિયાના બદલે આપણે આ ભ્રમણાક્ષથી L/2√3 અંતરે જો કેપિટલ M દ્રવ્યનો બિંદુવત પદાર્થ મૂકી દઈએ તો એની જડત્વની ચાક માત્રા આપણને સળિયાની જડત્વની ચાક માત્રા જેટલી જ પ્રાપ્ત થાય. હવે R ત્રિજ્યાની વીંટી, તો એ જે વીંટી છે અથવા તો એ જે વલય છે તેના સમતલને લંબ ભ્રમણાક્ષ હોય, તેના કેન્દ્રમાંથી પસાર થતી હોય તો તેને અનુરૂપ જડત્વની ચાક માત્રા આપણે આગળ ઉપર શોધી ગયા હતા, જે mr² આવે છે. તો હવે જો આ વીંટીના વ્યાસને અનુલક્ષીને તમારે જડત્વની ચાક માત્રા જોઈતી હોય તો એ થાય ½ mr². જો એના બરાબર તમે mk² લખો તો k બરાબર થશે r/√2. બરોબર? R ત્રિજ્યાની વીંટી તેના કેન્દ્રમાંથી પસાર થતી ને વીંટીના સમતલને લંબ આપણે આગળ જોઈ ગયા છીએ mr². તો આ કેસમાં k બરાબર r થશે. હવે R ત્રિજ્યાની વર્તુળાકાર તકતી અને આ તકતીના કેન્દ્રમાંથી તકતીના સમતલ એટલે કે પૃષ્ઠને લંબ પસાર થતી પરિભ્રમણાક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા થશે ½ mr². એટલે k બરાબર થશે r/2. હવે બીજા આવા કેટલાક પદાર્થો આપણે જોઈએ તો R ત્રિજ્યાની વર્તુળાકાર તકતી પણ પરિભ્રમણાક્ષ જે છે એ આ તકતીનો કોઈ વ્યાસ હોય તો તેવા કિસ્સામાં તેની જડત્વની ચાક માત્રા થશે 1/4 mr². અને એના બરાબર તમે mk² લખો એટલે k બરાબર મળશે r/2. હવે જો આપણે R ત્રિજ્યાનો પોલો નળાકાર લઈએ અને આ નળાકારની જે ભૌમિતિક અક્ષ છે એને અનુરૂપ જો જડત્વની ચાક માત્રા શોધીએ તો તે આવશે mr².
કે જ્યાં k બરાબર r થશે. હવે r ત્રિજ્યાનો તમે નક્કર નળાકાર લઈ લો અને તેની ભૌમિતિક અક્ષ જે છે તેને અનુલક્ષીને જો આપણે તેની જડત્વની ચાક માત્રા શોધીએ તો એ થશે હાફ mr સ્ક્વેર. તો આ કિસ્સામાં તમારા માટે k થશે r/√2. હવે r ત્રિજ્યાનો આપણે નક્કર ગોળો લઈએ તો એ ગોળાના કોઈ પણ વ્યાસને અનુલક્ષીને તેની જડત્વની ચાક માત્રા એ થશે 2/5 mr સ્ક્વેર, એટલે એની k થશે √2/5r. તેવી જ રીતે જો આપણે r ત્રિજ્યાનો પોલો ગોળો લઈએ તો તેના માટે પણ તેના કોઈ પણ વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એ થશે 2/3 mr સ્ક્વેર, કે જેના માટે ચક્રાવર્તનની ત્રિજ્યા થશે √2/3 r. તો હવે આ કેટલાક સંમિત પદાર્થોની જે તે આપેલ પરિભ્રમણાક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રાઓ જે તમને આપી છે એ તમારે હંમેશા યાદ રાખવી પડે. ક્લિયર મિત્રો?